અરવલ્લી જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાનથી આશરે 100 મીટરની દૂરી પર દુર્ગંધ મારતા કચરાના ઢગલા નગરપાલિકા દ્વારા કચરો નખાતો હોવાનું લોકમુખે ચર્ચા। ગાયને રાજમાતા કે રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે હિન્દુ ગાણા ગાઈ રહ્યા છે, ત્યારે મોડાસા નગરપાલિકા હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષથી નગરપાલિકામાં બેઠી હોય છતાં ગાયોને કચરો ખાવા માટે મજબૂર કરતી હોય તે દ્રશ્ય જોઈ ગૌપ્રેમીઓના હૃદય હચમચી જાય તો નવાઈ નહીં। નગરપાલિકા ટ્રેક્ટર દ્વારા શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવી લાવે છે, પરંતુ એ જ કચરો જિલ્લા કલેક્ટરશ્રીના નિવાસસ્થાનથી લઈ લાઇનમાં પોલીસ હેડક્વાર્ટર્સની સામેની બાજુ ઠલવવામાં આવે છે, ત્યારબાદ જરૂર પડે ત્યારથી ઉઠાવી મેઇન સાઇડમાં નાખે છે। ખર્ચાનો ભાર ટેક્સ રૂપે પ્રજા પર જ આવતો હોય છે, ત્યારે નગરપાલિકા આ કચરો મુખ્ય જગ્યાએ નાખે તો ડબલ ખર્ચ ન થાય। ક્લાસ 1 અધિકારીથી લઈ સરકારનો નાનો કર્મચારી તે ક્વાર્ટર્સમાં રહેતો હોય તેમના આરોગ્યની જવાબદારી પણ નગરપાલિકાની જ હોય, આ વિશે પણ વિચારવું જરૂરી। શું જિલ્લાના જવાબદાર અધિકારીઓને આ ગંદકી દેખાતી નહીં હોય? ટીવી 18 ન્યૂઝ બ્યુરો ચીફ જવાનસિંહ ઠાકોર, અરવલ્લી।